જય માતાજી મિત્રો, કેમ છો? તો સ્વાગત છે તમારો ઘણા દિવસો બાદ અમારા વિડીયોમાં. 3-4 દિવસ માર્કેટિંગ યાર્ડ બંધ હતું એટલા માટે આપણે ગુવાર નહોતો ઉતાર્યો, પણ આજે સ્ટાર્ટ કરી દીધું છે. સિંગુ થોડીક જાડી થઈ ગઈ છે, 3-4 દિવસ નહોતો ઉતાર્યો એટલા માટે. તો જોઈશું આજનો શું ભાવ આવે છે, સાંજે વિડીયોમાં જણાવીશું શું આનો ભાવ આવ્યો છે. આપણે મોકલવાનો છે વિસિયામાં, તો સાંજે જણાવીશું કે શું ભાવનો આવ્યો છે. તો ચલો જોઈએ, આપણે 7 મજૂર કરેલા છે, તે ગુવાર ઉતારી રહ્યા છે. તો આપણે થોડુંક ગુવારનું નિરીક્ષણ કરીશું. થોડા વાયરસના કારણે થોડોક ગુવાર બગડ્યો હતો, પણ દવાનો છંટકાવ કર્યો એના હિસાબે પછી થોડો કંટ્રોલમાં આવી ગયો છે. તો તમે જોઈ શકો છો, આમાં 7 મજૂર આપણે કરેલા છે બપોર સુધી. જોઈશું ઉતરી રહેશે કે નહીં ઉતરી રહે તો પછી આપણે બપોર પછી પણ ચાલુ રાખીશું. આપણે આની વચ્ચે એક તુવેરનો પણ શાક કરેલો છે, પણ એ તુવેરમાં જો આપણે વાર લાગશે. જ્યારે આ ગુવાર ઉકલી રહેશે ને ત્યાર પછી તુવેરમાં આપણે એનો ઉતારો આવશે. હજુ આમાં થોડી વાર લાગશે, હજી એમાં ફાલ પણ નથી આવેલો. અને તમે આ વિડીયો જોયો ને, તમારી બાજુ શું ભાવ છે ગુવારનો તે જણાવજો, એટલે આપણને ખબર રહે કે એ બાજુ શું ભાવ છે અને અમારી બાજુ શું ભાવ છે. પછી આપણે થોડીક મરચી છે, પણ મરચીમાં લગભગ હજુ 2 દિવસની વાર લાગશે ઉતારામાં, કારણ કે 3થી 4 દિવસ પહેલાં ઉતાર્યા હતા મરચાં. તો તેનો 22 રૂપિયા કિલો આવ્યો હતો આપણે ભાવ બોટાદમાં. તો જોઈ શકો છો તમે, આ મરચી છે. મરચીમાં હું તમને બતાવું કે મરચાં હજુ થોડા નાના છે, એના હિસાબે જોઈ લો તમે. જો મરચાં નાના છે ને એટલે હજી આને આપણે 2-3 દિવસ પછી ઉતારીશું. અને મરચાંનો તમારી બાજુ શું ભાવ છે ને એ પણ જણાવજો, ખબર રહે. અને વાતાવરણ તમે જોઈ શકો છો, એકદમ વરસાદી માહોલ થઈ ગયો છે. તો મળીશું નવા વિડીયોમાં. જય માતાજી.